નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારી સમક્ષ એક નવી સરકારી યોજના વિશેની માહિતી લઈને આવ્યા છીએ. યોજનાનું નામ છે કૃષિ વૈવિધ્યકરણ યોજના. આ યોજના અંતર્ગત ખેડૂતોને મફતમાં બિયારણ તથા તેની સાથે દવા પણ આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક મોટી સરકારી યોજના છે. કયા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે તથા ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની થશે ને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. તેના માટે વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને પૂરેપૂરો અંત સુધી દેખવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ તો કૃષિ વૈવિધ્યકરણ યોજના શું છે અને તેના લાભ શું મળવાપાત્ર થાય છે. તો કૃષિ વૈવિધ્યકરણ યોજના એ ગુજરાત સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે, જેમાં ખેડૂતોની આવક વધારવા અને ખેતીમાં વિવિધતા લાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પરંપરાગત એક જ ફસલ પર નિર્ભરતા ઘટાડવાનો અને ખેતીમાં એક કરતાં વધુ પાકો લેવા માટે સરકાર દ્વારા આ યોજનામાં ખેડૂતોને પ્રોત્સાહન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? તો સૌપ્રથમ તો નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો હોય છે. ત્યારબાદ આદિજાતિ વિસ્તારના ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે. ખેડૂત સમૂહો પણ આ યોજના માટે અરજી કરી શકે છે અને મહિલા ખેડૂત ખાતેદાર પણ આ યોજના માટે અરજી કરી શકે છે. આ યોજના કેમ ઉપયોગી છે? તો આ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતો તથા અન્ય લાભાર્થીઓને વિના મૂલ્યે બિયારણ, ખાતર, કીટ આપવામાં આવે છે, જેથી તેઓ નવી પદ્ધતિથી ખેતી કરી શકે. વિવિધ ખેતીઓ જેમ કે ટામેટા, રીંગણ તથા અન્ય શાકભાજી તેમજ મકાઈ જેવા પાકોમાં ગુણવત્તાવાળા બીજ અને ખાતર સરકાર દ્વારા આપવામાં આવતા હોય છે. રાજ્ય સ્તરે આ યોજનાના અમલથી લાખો ખેડૂતોને યોજનાનો લાભ મળ્યો છે તથા કેટલીક જગ્યાએ ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ યોજના અંતર્ગત કયા લાભો આપવામાં આવે છે? તો સૌપ્રથમ તો આ યોજના અંતર્ગત આધુનિક પદ્ધતિથી ખેતી માટેની તાલીમ આપવામાં આવે છે તથા ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ અને ખાતરની સહાય પણ આપવામાં આવતી હોય છે. એક જ ફસલ પર નિર્ભરતા ઘટાડીને એક જ ઋતુમાં કેવી રીતે અલગ અલગ પ્રકારની ખેતી તમે કરી શકો છો તેની પણ તાલીમ આપવામાં આવે છે, જેથી આ યોજના અંતર્ગત ખેડૂતોની આવક પણ વધારવા માટેનો મુખ્ય લક્ષ્યાંક છે. આ યોજના અંતર્ગત શું સહાય મળવા પાત્ર થાય છે? તો સૌપ્રથમ તો આ યોજનામાં ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ આપવામાં આવે છે, તેની સાથે ખાતર અને કૃષિ કીટ પણ આપવામાં આવતી હોય છે. ડ્રીપ સિંચાઈ એટલે કે માઇક્રો ઇરિગેશનમાં પણ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવતી હોય છે. તેની સાથે તાલીમ અને ટેકનિકલ માર્ગદર્શન પણ સરકાર દ્વારા ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે ને કેટલાક કિસ્સામાં નાણાકીય સહાય એટલે કે સબસિડી પણ આપવામાં આવતી હોય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો સૌપ્રથમ તો ખેડૂત પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. ત્યારબાદ રેશન કાર્ડ અને આધાર કાર્ડ બંનેમાં ખેડૂતનું નામ એક જ હોવું ફરજિયાત છે. ત્યારબાદ ખેડૂત પાસે બેંકમાં ખાતું હોવું જરૂરી છે અને બેંક ખાતામાં ડીબીટી પણ કરેલું હોવું જરૂરી છે. ત્યારબાદ ખેડૂત પાસે જાતિનો દાખલો હોવો જરૂરી છે. ત્યારબાદ જમીનના 7 બારના ઉતારા 8 ને ખેડૂત પાસે પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટોગ્રાફ્સ પણ હોવો જરૂરી છે. ની વેબસાઇટ ઓપન કરવાની છે, જેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. લિંક ઓપન કરશો એટલે તમારે અહીંયા લાભાર્થી લોગિનનો એક ઓપ્શન આવે છે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે આ પ્રકારની એક વિન્ડો ઓપન થઈ હશે, જેમાં જો તમે પહેલાંથી લાભાર્થી લોગિન કરેલ હશે તો તમારો મેમ્બર આઈડી લખી દેવાનો છે અને તમારે જનરેટ ઓટીપી પર ક્લિક કરીને તમારે લોગિન કરી લેવાનું છે. ને જો તમે પ્રથમવાર રજિસ્ટ્રેશન એટલે કે અરજી કરી રહ્યા છો તો તમારે નવા લાભાર્થી નોંધો પર ક્લિક કરવાનું છે. એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમારે સૌપ્રથમ તો તમારો જે પણ રેશન કાર્ડ નંબર છે તે રેશન કાર્ડ નંબર લખી દેવાનો છે અહીંયા. ત્યારબાદ તમારી પાસે જે હાલ ચાલુ મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર લખવાનો છે અને તમારે જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. એટલે ઓટીપી સક્સેસફુલ મોકલવામાં આવેલ છે તેવું આવશે ને ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર લખ્યો હતો તેમાં એક 6 અંકનો ઓટીપી આવશે. તે ઓટીપી તમારે અહીંયા પર લખી દેવાનો છે ને તમારે ગેટ નેમ પર ક્લિક કરવાનું છે.
એટલે તમારે અહીંયા રેશન કાર્ડ મુજબ પૂરું નામ એટલે તમારે જે પણ તમારું નામ છે તે નામ તમારે સિલેક્ટ કરવાનું છે. તેના માટે સૌપ્રથમ તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યોના નામ છે તે તમામ સભ્યોના નામ આવી જશે અને તમારું નામ જે જગ્યાએ હોય તે જગ્યા પર તમારે તમારું નામ ટિક કરી દેવાનું છે. તમારું નામ તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા સક્સેસ લખેલ આવશે. ત્યારબાદ તમારો મેમ્બર આઈડી નંબર આવશે જે તમારે નોંધી લેવાનો છે. ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરશો એટલે અહીંયા તમારું નામ આવી જશે. ત્યારબાદ તમારે રજિસ્ટર પર ક્લિક કરવાનું છે. રજિસ્ટર પર તમે ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલ આવી જશે. ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. એટલે આ પ્રકારની નવી વિન્ડો ઓપન થશે જેમાં તમારે અરજદારના પ્રકારમાં પસંદ કરો પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમને 3 ઓપ્શન જોવા મળશે જેમાં તમારે સૌપ્રથમ હશે ખેડૂત, બીજા નંબરમાં તે મહિલા લાભાર્થી, 3 નંબરમાં હશે વિદ્યાર્થીઓ માટે, જેમાં તમારે ખેડૂત લાભાર્થી તમારે સિલેક્ટ કરવાનું છે ને તમારે સેવ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સમક્ષ આ પ્રકારની વિન્ડો આવશે જેમાં પસંદ કરેલ અરજદારનો પ્રકાર ખેતીલક્ષી યોજનાઓ છે જેમાં તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે તમારે સામાન્ય માહિતી લખવાની આવશે જેમાં તો સૌપ્રથમ તો અહીંયા તમારો રેશન કાર્ડ નંબર આવી ગયો છે. રેશન કાર્ડ મુજબ તમારું નામ, અહીંયા તમારે તમારું સરનામું લખવાનું છે. ત્યારબાદ તમારો અહીંયા મોબાઈલ નંબર પણ આવી જશે. અહીંયા તમારે ઈમેલ આઈડી લખી દેવાની છે. અહીંયાથી તમારે જે પણ જિલ્લો છે તે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે. તમારું ગામ પસંદ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે જે પણ ગ્રામ પંચાયત લાગુ પડે છે તે ગ્રામ પંચાયત સિલેક્ટ કરવાની છે ને અહીંયા તમારે ફળિયાનું નામ લખવાનું છે. ત્યારબાદ તમારે આગળ જવા માટે પર ક્લિક કરવાનું છે. એટલે આ પ્રકારની એક વિન્ડો આવશે જેમાં સામાન્ય માહિતી સફળતાપૂર્વક સેવ કરવામાં આવેલ છે. ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરવાનું છે ને આ પ્રકારની વિન્ડો ઓપન થશે જેમાં તમારે વ્યક્તિગત માહિતીમાં સૌપ્રથમ તો અરજદાર કઈ જાતિના છે એટલે કે પુરુષ છે કે સ્ત્રી છે તે તેમને સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અરજદાર દિવ્યાંગ છે કે નથી, જો દિવ્યાંગ હોય તો તમારે હા પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અરજદારના પ્રકારમાં 4 ઓપ્શન છે. બીપીએલ લાભાર્થી છે, એફઆરએ લાભાર્થી છે કે પીજીવીટી આદિમજાતિ લાભાર્થી છે કે અન્ય જાતિના આદિજાતિ છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. જો તમે બીપીએલ લાભાર્થી સિલેક્ટ કરો છો તો અહીંયા તમારી જન્મ તારીખ લખવાની આવશે. તમારી જાતિ અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે. તમારે પેટા જાતિ લાગુ પડતી હોય તો પેટા જાતિ તમારે લખી દેવાની છે. ત્યારબાદ અહીંયા તમારા જમીનના 7/12ના ઉતારો એટલે કે સર્વે નંબર લખવાનો છે. તેનો તમારે અહીંયા ખાતા નંબર લખી દેવાનો છે અને 8 મુજબ તે કેટલું ક્ષેત્રફળ છે તે ક્ષેત્રફળ તમારે લખવાનું છે. ને જો તમે અધર્સ અન્ય આદિજાતિ સિલેક્ટ કરો છો તો તમારે જન્મ તારીખ લખવાની છે. તમારે જાતિ પસંદ કરી લેવાની છે. પેટા જાતિ લખવાની છે. તમારા જમીનના 7/12ના સર્વે નંબર લખવાનો છે. જમીનનો ખાતા નંબર લખી દેવાનો છે ને ક્ષેત્રફળ કેટલું છે તે લખી દેવાનું છે. ત્યારબાદ તમારે આગળ જવા માટે પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ વ્યક્તિગત માહિતી સફળતાપૂર્વક સેવ કરવામાં આવેલ છે તેવું આવશે ને તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. વ્યક્તિગત માહિતી સેવ થઈ ગયા બાદ તમારે તમારી બેંક ખાતાની વિગતો લખવાની આવે છે જેમાં સૌપ્રથમ તો તમારી બેંકનું તમારે પૂરું નામ લખી દેવાનું છે. તેનો તમારે આઈએફસી કોડ લખવાનો છે. આઈએફસી કોડ લખશો એટલે બેંક પસંદ કરો પર તમે ટિક કરશો એટલે ઓટોમેટિક તમારી જે પણ બેંક છે તે બેંક આવી જશે. અહીંયાથી તમારે બેંકની બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે ને અહીંયા તમારો ખાતા નંબર લખવાનો છે. બેંકનો ખાતા નંબર તમારે ચોકસાઈપૂર્વક લખવાનો છે ને ત્યારબાદ તમારે ફરીવાર બેંક ખાતા નંબર લખવાનો છે. બધી માહિતી લખાઈ ગયા બાદ તમારે આગળ જવા માટે પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે. સૌપ્રથમ તમારે બેંકની પાસબુક, ત્યારબાદ ખેતરના 7/12ના ઉતારા, જાતિનું પ્રમાણપત્ર, ઓળખના પુરાવા તરીકે તમે આધાર કાર્ડ અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમારો એક ફોટો અપલોડ કરવાનો આવશે, જમીનનો 8નો ઉતારો ને રેશન કાર્ડ. કુલ 7 વસ્તુ તમારે અપલોડ કરવાની આવશે જેમાં તમારે સૌપ્રથમ
બેંક પાસબુક અપલોડ કરવા માટે તમારે ચૂઝ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે ને તમારી બેંક પાસબુક તમારે સિલેક્ટ કરવાની છે ને બેંક પાસબુક સિલેક્ટ થઈ ગયા બાદ તમારે ફાઇલ અપલોડ કરવો પર તમારે ક્લિક કરવાનું છે. એટલે આ પ્રકારની રીતે આવી જશે બેંક પાસબુક અપલોડ કરેલ છે. તેવી જ રીતે તમારે અહીંયા આપેલ તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી દેવાના છે. ને તમે અપલોડ કરેલ ડોક્યુમેન્ટ બરાબર અપલોડ થયું કે નથી તે તમારે ચેક કરવું હોય તો અહીંયા તમારે થોડુંક સ્ક્રોલ કરવાનું છે. જ્યાં લાસ્ટમાં તમારે કાર્યવાહીમાં વ્યૂનું ઓપ્શન હશે તેના પર તમે ક્લિક કરશો એટલે તમે જે પણ ફોટો અપલોડ કર્યો છે તે ફોટો ઓપન થઈ જશે. ત્યારબાદ તમારે આગળ જવા માટે પર ક્લિક કરશો એટલે સફળતાપૂર્વક દસ્તાવેજો અપલોડ કરેલ છે તેવું આવી જશે ને તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ એક આ પ્રકારની નવી વિન્ડો ઓપન થઈ ગઈ હશે. જેમાં હાલ જેટલી પણ યોજનાઓ ચાલુ છે તે તમામ યોજનાઓનો અહીંયા લિસ્ટ આવી જશે. હાલમાં સરકાર દ્વારા કૃષિ વૈવિધ્યકરણ યોજના ખરીફ પાક માટે શરૂ કરવામાં આવેલ છે. જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/3/2026 છે. આ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારે અરજી કરવા માટે અહીં ક્લિક કરોમાં તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અરજી કરો પર ક્લિક કરવાનું છે. એટલે આ પ્રકારની નવી વિન્ડો ઓપન થશે જેમાં તમારે જમીનનો સર્વે નંબર 7/12 મુજબ લખવાનો છે. જમીનનો ખાતા નંબર 8 મુજબ તમારે લખી દેવાનો છે. તમારી જમીન કેટલા ક્ષેત્રફળ ધરાવે છે તે તમારે લખવાનું છે. અહીંયાથી તમારે બિયારણનો કઈ બિયારણ કીટ માટે તમે અરજી કરવા માંગો છો તે તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારી જમીનની માપ ચોરસ મીટરમાં લખી દેવાનું છે. અહીંયા માપમાં તમે કેટલા વિસ્તારમાં તમે ખેતી કરવા માંગો છો તેનો તમારે ચોરસ અથવા તો ગુંઠામાં તેની માહિતી લખવાની છે. જો ચોરસ માપ હોય તો તમારે ઉપરના ખાનામાં લખવાનું છે ને તમારે જમીન ગુંઠામાં લખવાની હોય તો તમારે અહીંયા ગુંઠા પર ટિક કરવાનું છે ને જે તે તમારે ગુંઠા લખી દેવાના છે. ત્યારબાદ તમારે સેવ પર ક્લિક કરવાનું છે એટલે તમારી અરજી સફળતાપૂર્વક થઈ જશે. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે. ને વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમે જશો એટલે ત્યાં એક હાઇપનું ઓપ્શન હશે. તમારે જેટલા પણ પોઈન્ટ હાઇપ કરવા હોય તે તમે પોઈન્ટ હાઇપ કરી શકો છો ને તમારો અભિપ્રાય પણ કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. વિડીયો દેખવા બદલ આભાર.